છબી ખરડાઈ જાય અને પોલીસ જાતે જ ફરિયાદ દાખલ કરે જે તે નેતાઓ ઉપર। પરંતુ જ્યારે પોલીસ જાહેરમાં જે વ્યક્તિ દબાણ સામે વિરોધ કરવા કે આંદોલન કરવા આવ્યું હોય તેને સટાસટી લાફા ચોંટાડી દે તો પહેલા અહીંયા દ્રશ્યો જોઈએ। અહીં તમે દ્રશ્યો જોયા, હવે તમને આ દ્રશ્યો જોઈને શું લાગે છે? શું પોલીસની છબી ખરડાશે કે પછી હવે આ મામલે કોઈ કાર્યવાહી નહીં થાય? આખી ઘટના શું છે? પોલીસ કોને લાફો મારી રહી છે? શા માટે લાફો મારી રહી છે? તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। દેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકર રાધિકા રાઠવા હોય, જ્યારે તેમણે પોલીસની કામગીરી પર આરોપો લગાવે ત્યારે પોલીસની છબી ખરડાઈ જાય અને પોલીસ જાતે જ આ બંને નેતાઓ ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરે। પરંતુ જ્યારે ભુજમાં એક પોલીસ અધિકારી એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એવા અંકિતા ગોળને સટાસટી લાફા ઝીકી દે ત્યારે શું પોલીસની છબી ખરડાતી હશે? પહેલા અહીંયા દ્રશ્યો જોઈએ। तो बोलती नहीं। हाँ, प्रयास भी आप जोई लो, आ जोई लो, आ जोई लो, आ जोई लो। जो ने मारो मारी રહ્યો છે, અત્યારમાં અબીન મારી રહ્યો છે, અબીનનું નામ જોઈ લો। અહીં તમે દ્રશ્યો જોયા। હવે દ્રશ્યો ક્યાંના છે? તો ભુજના વાલ્મીકી નગરમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરીનો વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એવા અંકિતા ગોર ત્યાં પહોંચ્યા હતા। તેમનું કહેવાનું એવું હતું કે દબાણ દૂર કરવાની કાર્યવાહી જે છે શરૂઆતથી થવી જોઈએ, સીધું વચ્ચેથી કોઈ પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ન થવી જોઈએ। તેઓ ત્યાં વિરોધ કરી રહ્યા હતા, વિરોધ કરતા હતા એટલે પોલીસે તેમની અટકાયત કરી અને અટકાયત બાદ જ્યારે અટકાયતનો વિરોધ કર્યો અંકિતા ગોરે તો તેમને પીએસઆઈએ લાફા ઝીકી દીધા। હવે અહીં આખી ઘટના વિશે અંકિતા ગોર શું કહી રહ્યા છે તે સાંભળીએ। નમસ્કાર, જય હિન્દ। હું અંકિતા ગોર, આમ આદમી પાર્ટી લીડર અને એક સામાજિક અગ્રણી। વાત કરવી છે ખાખી વર્દી પહેરી અને ફરી રહેલા ગુંડા તત્વોની। જી હા, એમની સાથે થયેલા મારા કડવા અનુભવની। ગતરોજ ભુજના લોટસ કોલોનીના વાલ્મીકી નગર પાસે એક દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી અને એ વિકાસના કામમાં હું કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ કર્યા વગર માત્ર ને માત્ર સ્થાનિકોના કહેવાથી એક માંગણી મૂકવામાં ગઈ હતી કે જ્યારે આ રોડ બનાવવામાં આવી રહ્યું છે ત્યાંની શરૂઆત, જે દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત છે એ મુખ્ય રોડથી, આ રોડ પાસેથી થવી જોઈએ, વચ્ચેથી તો ક્યારેય એ કામગીરી કરવામાં આવે નહીં। અને એ રોડનો જે ખૂણો હતો એ ખૂણો માનનીય આઈજી સાહેબના બંગલા પાસેની સરકારી દિવાલનો હતો। તો વાત એટલી જ મૂકી હતી, માંગણી એટલી જ મૂકી હતી કે એમને પણ તમે નોટિસ પાઠવી છે તો તમે રોડની શરૂઆતથી જ આ દબાણ હટાવવાની કામગીરી કરો, તોડવાની। અને જેમાં સ્થાનિકોએ પણ સાથ સપોર્ટ કરેલું હતું, એમણે પણ પોતાના મકાનો ખાલી કરી આપેલા હતા। તો એ કામગીરી માટે જ્યારે હું ગઈ ત્યારે જે પોલીસ તંત્ર છે અને જે તંત્ર છે, સરકારી તંત્ર છે, આ 4 કલાક સુધી આ બધી વાત ચાલી। પરંતુ કેવું છે કે જ્યારે આ લોકો ડરે છે ત્યારે આ લોકો પોલીસને આગળ ધરે છે અને પોલીસે એ જ કર્યું, કિન્નાખોરી રાખી અને પોલીસે ત્યાંથી મને, ખાસ કરીને મને ખેંચી અને એમના જે પોલીસના પીએસઆઈ બેન હતા, ખેંચી અને બે બીજા કોન્સ્ટેબલો સાથે મને એમના પોલીસ વેન સુધી લઈ ગયા અને એની વચ્ચે પોલીસ વેનમાં નાખતા પહેલા પીએસઆઈ બેન બીડી શ્રીમાળીએ મને અભદ્ર ભાષાનો વ્યવહાર કર્યો, મારી સાથે અબ્યુઝ કર્યું અને મેં જ્યારે એમને કહ્યું કે ગાળ નહીં બોલો બેન, તો બેને મને સામે 2 લાફા ઝીકી દીધા। એટલે આ તો એવું થયું કે પ્રજાનો અવાજ બુલંદ કરનારાના મોઢા પર તમે આ લાફા ઝીક્યા છે, જે ક્યારે સહન નહીં કરી લેવામાં આવે, જે ક્યારેય લોકતંત્રમાં સહન નહીં કરી લેવામાં આવે। આ લાફા એ માત્ર કોઈ રાજકીય પ્રતિનિધિ કે કોઈ સામાજિક અગ્રણીના મોઢા ઉપર નથી, આ તો લોકશાહીના મોઢા ઉપર લાફા ઝીક્યા છે। એ તાનાશાહી તંત્રએ કે જેમને જે બુટલેગરોને નથી મારી શકતા, જે ડ્રગ્સ માફિયાઓને નથી મારી શકતા, જે ગુંડા તત્વોને નથી મારી શકતા, એ જ્યારે કોઈ રાજકીય કે સામાજિક અગ્રણીની સામે આવી અને એ પ્રજાનો અવાજ બની રહ્યા હતા ત્યારે મારા ઉપર એમણે જે 2 લાફા ઝીક્યા છે, મારી અહીંયાથી માનનીય એસપી સાહેબને
માંગણી છે, અપીલ છે કે આપ આ જે બીડી શ્રીમાળી પીએસઆઈ બેન છે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો. જો આપ સસ્પેન્ડ નહીં કરો તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું. આ ક્યારેય નહીં ચલાવી લેવાય. આ લોકશાહી દેશ છે અને અમે લોકશાહી બચાવવાનું કામ અમારી સાથે તમારું પડશે. જ્યારે કાનૂન હાથમાં લેશે, જ્યારે કાનૂન જ સરા જાહેર મારા જેવા લીડરને આ મોઢા ઉપર બે લાફા ઝીકી દેશે તો પ્રજા જાશે તો જાશે ક્યાં? જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અહીં તમે અંકિતા ગોરને સાંભળ્યા. હવે આખી ઘટનામાં પોલીસની કામગીરી પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. જે પ્રકારે કોઈ વિરોધ કરતું હોય તો તેની અટકાયત વખતે એમને લાફા મારવા, આ આખી ઘટના ઉપર ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ પહેલા જામનગરમાં પણ એક આવી ઘટના સામે આવી હતી, જેમાં જેમનું ઘર દબાણમાં દૂર કરવામાં આવતું હતું એ વૃદ્ધાને પણ પોલીસ આવી રીતે ટીંગાટોળી કરીને લઈ જઈ રહ્યા હતા. ત્યાં પણ એ વૃદ્ધાને પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી રહી હતી. બીજી વખત આવી ઘટના સામે આવી છે જેમાં તો સીધા લાફા જ મારી દેવામાં આવ્યા છે. હવે પોલીસ કોઈ પણ આવી પ્રકારે હિંસા કરી શકતી નથી, તેમ છતાંય પોલીસ દ્વારા આવી હિંસા કરવામાં આવી છે. ત્યારે હવે પોલીસની છબી આમાં ખરડાઈ છે કે કેમ એ જોવું રહ્યું. શું પોલીસ તંત્ર પોતાના અધિકારીઓ દ્વારા જે આ પ્રકારેનું કૃત્ય આચરવામાં આવ્યું છે તેની સામે કોઈ પગલાં લે છે, તેની સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું રહ્યું. કે પછી ફક્ત પોલીસની છબી ત્યારે જ ખરડાય છે જ્યારે કોઈ નેતાઓ તેમના ઉપર આરોપ લગાવે છે. હવે આ કૃત્યથી પોલીસની છબી ખરડાય છે કે નથી ખરડાતી એ તો પોલીસની આગળની કામગીરી પરથી જ જાણ થશે. પરંતુ આખો વિડીયો સામે આવ્યા બાદ અને જે અંકિતા ગોરે વાત કરી તે તમામ સાંભળ્યા બાદ તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.